ખાતે રંગોલી દ્વારા મતદાન જાગૃતિનો સંદેશ અપાયો। આગામી લોકસભા ચૂંટણીમાં મત આપવા માટે તારીખ 7 મે અને મંગળવારનો દિવસ નિર્ધારિત છે, ત્યારે સમગ્ર ધોરાજી તાલુકાના મતદારો પોતાના મતાધિકારનો ઉપયોગ કરવા માટે સજ્જ કરવા મોટી સંખ્યામાં પોરબંદર મત વિસ્તારના તમામ ભાગોના વિવિધ મતદાતા જાગૃતિ પ્રવૃત્તિઓ સતત ચાલી રહી છે, જે ઉપક્રમે ધોરાજી શહેરની મહેસૂલ સેવા સદન કચેરી ખાતે રંગોલી દોરીને આંગણવાડીની બહેનો દ્વારા મતદાન અવશ્ય કરવા માટે સંદેશ આપવામાં આવ્યો હતો। 40થી વધારે બહેનો દ્વારા આ રંગોલી બનાવવામાં આવી હતી। ધોરાજી તાલુકામાં ખુશીનો માહોલ જોવા મળ્યો હતો। આંગણવાડીની બહેનો દ્વારા રંગોલી દોરી વધુમાં વધુ મતદાન થાય તે માટે રંગોલીના માધ્યમથી લોકોને સંદેશો આપ્યો હતો। બોલું પાછું બાપા બહુ મારું નામ મેતર રૂક્ષાના છે। હું ધોરાજી આઈસીડીએસમાં મુખ્ય સેવિકા તરીકે ફરજ બજાવું છું। આજે ધોરાજી સેવા સદન ખાતે ધોરાજી વહીવટી તંત્ર દ્વારા આગામી ચૂંટણી લોકસભાની 2024 અંતર્ગત મત જાગૃતિ કાર્યક્રમ અંતર્ગત રંગોળી સ્પર્ધાનું આયોજન કરવામાં આવેલ છે, જે રંગોળીની અંદર 100% મતદાન થાય તે માટે સૂત્રો દ્વારા લોક જાગૃતિ કાર્યક્રમ કરવામાં આવેલ છે। નટપુર ન્યૂઝ સખત અને સતત આપની સેવામાં। અમારા ફેસબુક પેજ, ઇન્સ્ટાગ્રામ, યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરો અને ફોલો